હાલ હાલ એ રે ધીરણમાં પાડા તારા કામ રે હો બેની મારી જેઠાણી બોલાવે આંગે દેરાણી આવજે જેઠાણી બોલાવે રાણી આવજે હો બેની મારી રેતી નારાયણ મહા જેઠાણી બોલાવી આજે દેરાણી બોલાવે આજે નાની બહુ આવ્યા અયવા જેઠાણી અમે રેતીના રણમાં અયવા હો ભાભી અમે રેતીના રણ એ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ એ જય શ્રી કૃષ્ણ મોટા એ પણ તમે હેના અરક પદુરા થાવ હોવે તો લાજ નત કાઢી તમે તો લાજ કાઢો આવડા ફરી જાવ તો લાજ ને જય શ્રી કૃષ્ણ નો કરો જય શ્રી કૃષ્ણ ને કહેવાતું આમ આવડા ફરી જાવ બોલો જય શ્રી કૃષ્ણ મને વાંધો પડે જય શ્રી કૃષ્ણ વાંધો તો પડે ને મને કોઈ દી હરખ થી બોલાવી નથી હું તમને કેવા મારા પ્રેમ થી બોલાવું મારા ઘુઘુ એ કુકુ કુકુ કરીને તો જોડાનો વેચ નથી રેવા દીધો એમને તમે બધા જોવો હો ને ભાઈ ભણની દીકરી આવીને સીધી ભાભી પાસે ગઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તો આ બાજુ હું કુંભારનું ગધેડું ઊભું હોય છે તમને લાગે આ બાઈ મને હારા મોઢે બોલાવા રાજી ગધેડા જેમ ઉભા આ બાઈ રહીને મને હારા મોઢે બોલાવા રાજી નથી મારે કઈ બોલવાનું જ નહીં કાં ઘરમાં તને ફાવે બોલતા ના ના તમને જ ફાવે છે ખબર જ તેથી મહેમાન આવ્યા તેથી મેં કીધું બે શબ્દ કહેતો કે હાલો ઈ કે અવેડે પાણી પીવા હવે ઈ તો બા બોલ્યા હતા રહોડામાંથી અને અત્યારે લગડ ક્યાં હતી ક્યાં હતી એમ માણાના પેટની થા માણાની બાયડીમાં ભાઈ કેવી બુદ્ધિ હોય આનામાં દોરાવા બુદ્ધિ નથી જો આનામાં ભાઈ કાલ મારો છોકરો આખો દી વાકો વાકો આઈલો કેમ જીનકર વોવે માર્યો તો એને રામ જાણે બાપા હું કર્યું કોને ખબર માર્યો હોય તો જ વાકો વાકો હાલે હું ભાઈ ઢોરમાંથી ઘરે આવ્યો ને હા તો મેં નિરખીને જોયું ને તો ભણની દીકરીએ હવારમાં નવરાવીને હા સડીનું બૂટણ બુસોટાઈને બંધ કરી દીધું હતું હવે મેં નહીં બાએ ઈ તો છોકરો બેઠો ન થયો કે આમ ઉભો થાય તો આમ ગોથું ખાઈ જતો પણ મેં નહીં હવે ઈ બા નવરાવતા હતા છોકરાને ડોહીનું નામ નતું એક ઝાપટ મોતિયા ઉતરાઈ આવજો બાનો બૂથ ફરી જાય તારું તો હજી ધીરો હતા લગડ બરોબર આને કહી દયો ભાઈ મારો નેઠો નથી હવે આને સમજાવી દે મોટા ભાઈ હાઈલા શું રાખે તારો બાપ તે જ ભેરું મારું ઘર ઈ તો કાઈ નહીં બોલે આમાં મામા તોલો હલાવ રાખશે એને બીજું કઈ આવડતુંય નથી એમ નહીં નકર હું પી જાય મરી જાય એટલે મેં પી જવાનું કીધું તું મને કીધું તું કેમ હું પી જવાનું કીધું તું મસાલા વાળી સોડાનો હા એમ તો ભલે અને અત્યારે લગન ક્યાં ગઈ તી ક્યાં ગઈ હતી એમ હા મોટા ભાઈ ની કેસેટ મૂકી હતી બાકે કેસેટ મૂક નહીં કે ડીવીડી માં મારી કેસેટ મૂકી હતી લગન નહીં મારી કેસેટ ઉતારી જ નથી લે આ મૂકી હતી ખરી તમારા લગન ની કેસેટ મૂકી હતી અને આ તૈયાર થઈને ક્યાં જવું છે જોયું તું ક્યાં જાવું છે લગન ની કેસરમાં જોયું તું તારા જેઠ કેવા આખા આખા ભાગતા હતા જોયું તું જોયું તું ને હા ભાગે જ ને આ બધા પરાણ પૈણાવતા હતા મને પાડાને કહાઈ ખાને લઈ જતા હતા અત્યારે લગન ક્યાં હતી બેરાસો હે કોઈની બાયડી ધણી હું વડકા ભરે હે હું વડકા ક્યાં ભરું છું તો કહું છું તમને કેટલી વાર કીધું કોઈ દી મને માણા વાસે ન તબડાવતી રહોડામાં લઈને તબડાવતી હોય તો હું તમને કીધું ને એમ જ કહું કે માણા ભાડીને ભૂરાયા ન થતા હોય તારો બાપ થવું પડે તો જ આ પલોક આપ્યા નકર શું પલોક રાજકોટમાં ઘુમરા મારતા હોત હજી હે
બોલો ને ક્યાં હતી એમ કહું છું. ક્યાં હતી એમ ઘરે હતી કીધું તો ખરી તમને હમણાં નથી લાગતું ઘરે શું કરતી હતી? હું કરતી હતી એમ બસ કેસર ચડાઈ તે જોતી હતી હું ને બા ઠીક તો સારું. હવે જો હું ને ભાઈ જઈ ગામમાં હા મગાવવું હે હા મગાવવું હે હા તો ધોરો હાડલો મગવી લેજે. હવે કઈ મારું નક્કી જેવું નથી. બા હાટું લેતા આવશે બાપાને બહુ સુવાસ ચડે વો બાપો લેતો આવશે. હારો બરાડે હા
મન કુંતા મેં તો સાંભળી છે એક વાર્તા ગબર ગોખવાડી ચાચરના ચોકવાડી દાદીમાં મારા રોજ કહેતા હતા કુંવારની વાત માનતો હતો. રોજગાર